ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહો પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સુપરવિઝનમાં શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોવાથી વર્તમાનમાં હરપળ ઉર્જા વપરાતી રહેશે. આ રીતે કર્મો કરવાથી ઉર્જાની ઘટ થતી રહે છે. આથી નર અને માદાના દેહો અશક્ત થતા રહેશે. આ રીતના અશક્ત થયેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં પ્રગટ થતો થાક વિશે મહાયોગ નામના 38મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારા પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી થાક વિશે નામની વેબસાઇટો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શિવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના અશક્ત થયેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં હરપણ પ્રગટ થઈને નર અને માદાના સ્થૂળ દેહોને ફરજિયાત આરામ કરવા ફરજ પાડતો રહેશે. આ રીતના બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી થાક વિષય નામની વેબસાઇટો બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી થાક વિષય નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના અશક્ત થયેલા નર માદાના સ્થૂળ દેહોને ફરજિયાત આરામ કરતા રહેતા હોવાથી અશક્ત થયેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની શક્તિ પ્રગટ થતી રહે છે. આથી નર અને માદાના સ્થૂળ દેહો નિયમિત શક્તિમાન બની રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણ આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોમાં પ્રગટ થતા
થાક વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 37મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને થાક નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને થાક નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને થાક નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે હે વલ્લભ, હવે હું તને થાક નામના વિષયના મહત્વ વિશે સમજાવું છું અને થાક નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને થાક નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી થાક નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં થાક નામનો વિષય પ્રસરતો રહેશે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી અદૃશ્ય અગ્નિથી ઉત્પન્ન થતી વિદ્યુતરૂપી ઉર્જાનું પ્રમાણ દ્રશ્યમાન દેહોમાંથી ઘટતા થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોનો કબજો ધારણ કરતો રહેશે અને દ્રશ્યમાન દેહોને વિશ્રામ ફરમાવનાર બોડીગાર્ડની હેસિયતથી દ્રશ્યમાન દેહોને વિશ્રામ કરવાની ફરજ પાડતો રહેશે અને જરૂર જણાય તો દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સૂક્ષ્મ બ્રહ્માંડમાં ધકેલી નિંદ્રા ઇન્દ્રિયની દ્રશ્યમાન દેહોમાં પધરામણી કરાવતો રહેશે. આ રીતનો થાક નામનો વિષય વર્તમાનમાં હરપળ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં ઘટતી ઉર્જાનું નિયમન કરતો રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુ અને પરમાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના દેહોમાં જ્યારે જ્યારે ઉર્જાની ઘટ ઊભી થાય ત્યારે તે સમયે દ્રશ્યમાન દેહોનો કબજો લઈને દ્રશ્યમાન દેહોને માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી આરામ ફરમાવવાની ફરજ પાડતો રહેશે અને દ્રશ્યમાન દેહોમાં ઘટેલી ઉર્જા રિચાર્જ થયા પછી દ્રશ્યમાન દેહોમાં વર્કિંગ પાવર પ્રગટ થતાં દ્રશ્યમાન દેહોનો કબજો છોડતો રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં વિવિધ પ્રકારની ક્રિયા અને પ્રક્રિયાઓ કરતા હાથો, પગો, પાંખો, સાંસો, મુખો, જીભો, મગજો, સ્વરપેટીઓ, આંખો, સ્નાયુઓ, આંતરડા, હોજરીઓ, ફેફસા, હૃદય, ગર્ભાશયો, પ્રજનન અંગો, યોનિઓ, બરોળો, લીવરો, મૂત્રાશયો, ગુદામાર્ગ, કાનો, નાકો, કિડનીઓ, નસો, થડો, ડાળીઓ, પર્ણો, ફળો, ફૂલો અને હાડકાઓ રૂપી અંગો, ખરવો પ્રકારના કોષો રૂપી જીવાણુના ગઠબંધથી બનેલા હોય છે. આ રીતના કોષોને વર્તમાનમાં હરપળ મળતા વિદ્યુત રૂપી ઉર્જા દ્રશ્યમાન દેહો રૂપી સેલમાં મર્યાદિત પ્રમાણથી સંગ્રહાતી રહેશે અને આ રીતની વિદ્યુત રૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોમાં તેના કદ અને વજન પ્રમાણે સંગ્રહ થવાની પ્રક્રિયાથી મર્યાદિત પ્રમાણથી બ્રહ્મા કિરણોના માધ્યમથી રિચાર્જ થઈને વર્તમાનમાં હરપળ સંગ્રહાયેલી રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહો રૂપી સેલમાં સંગ્રહાય વિદ્યુત રૂપી ઉર્જાથી કોષો રૂપી જીવાણુઓ વર્કિંગ પાવર ધારણ કરતા રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહોમાં સેલ રૂપે સંગ્રહાતી વિદ્યુત રૂપી ઉર્જાને સંગ્રહવાની દ્રશ્યમાન દેહોની શક્તિ તેના કદ, વજન અને પ્રમાણે મર્યાદિત હોવાથી દ્રશ્યમાન દેહોના અંગોના વધુ પડતા શ્રમથી દ્રશ્યમાન દેહોમાં સંગ્રહાયેલી વિદ્યુત રૂપી ઉર્જા વપરાઈ જાય છે અને દ્રશ્યમાન દેહો રૂપી સેલમાં સંગ્રહાયેલી વિદ્યુત ખલાસ થતાં દ્રશ્યમાન દેહોના અંગો વર્કિંગ પાવર ગુમાવતા રહેશે. આથી દ્રશ્યમાન દેહો નબળાઈનો અહેસાસ કરતા રહેશે. આ રીતની વિદ્યુત રૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોમાં તેના કદ અને વજન પ્રમાણે ઉત્પન્ન થવાની પ્રક્રિયાથી મર્યાદિત પ્રમાણથી બ્રહ્માસ કિરણોના માધ્યમથી રિચાર્જ થતી રહે છે. અને રિચાર્જ થવાના સમય સુધી
દ્રશ્યમાન દેહોને વિશ્રામ આપવો જરૂરી હોય છે. આ રીતની દ્રશ્યમાન દેહોમાં વિદ્યુતની કમી થતાં વ્યર્થ થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોનો કબજો સંભાળતો રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી થાક નામની વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતા થાક નામના વિષયના પ્રભાવથી સંગ્રહાયેલી વિદ્યુતરૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોમાંથી ખલાસ થતાં દ્રશ્યમાન દેહો વર્કિંગ પાવરને વારંવાર ગુમાવતા રહે છે અને વર્કિંગ પાવરને ગુમાવેલા દ્રશ્યમાન દેહોને થાક નામનો વિષય ફરજિયાત આરામ ફરમાવવાની પ્રક્રિયા કરતો રહેશે. આ તે થાકના કબજામાં આવેલા દ્રશ્યમાન દેહોમાં બ્રહ્માસ્ત્ર કિરણોનો વિદ્યુત રિચાર્જિંગની પ્રક્રિયા શરૂ કરતા રહેશે અને આથી દ્રશ્યમાન દેહોમાં સંગ્રહાતી વિદ્યુતરૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોના અંગોને પૂરતા પ્રમાણમાં અને યોગ સમયે મળતી રહે છે અને આથી દ્રશ્યમાન દેહોના અંગો તંદુરસ્ત, તાજા અને સશક્ત રહે છે. આ રીતના થાક નામના વિષયોના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી પ્રસરતી વિદ્યુતરૂપી ઉર્જા ઓવરલોડિંગની પ્રક્રિયાથી મુક્ત રહેશે અને વિદ્યુતરૂપી ઉર્જાનું પ્રમાણ, માગ અને પુરવઠો દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ નિયંત્રણમાં રહે છે. આથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિદ્યુતરૂપી ઉર્જા ખેંચ કે ઘટ વગર પ્રમાણસર પ્રસરતી રહે છે. આ રીતનો થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં ઓટો સ્વિચની પ્રક્રિયા કરતો રહે છે અને દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત ઉર્જા રિચાર્જ થતાં થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોનો ત્યાગ કરતો રહેશે અને દ્રશ્યમાન દેહોના અવયવો અને અંગોને કર્મરૂપી પ્રક્રિયા કરવા મુક્ત કરતો રહેશે. આ રીતના થાક નામના વિષયથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો તાજા, સશક્ત, સબળ, સ્ફૂર્તિલા, ક્રિયામય અને સપ્રમાણ વિદ્યુત પુરવઠાને ધારણ કરવાવાળા વર્તમાનમાં હળપર રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની ભૌતિક પ્રક્રિયાઓ, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ સરળતાથી, સહેલાઈથી, આરામપૂર્વક, સમયસર અને નિર્વિઘ્ને કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોના અંગો સ્ફૂર્તિલા, તંદુરસ્ત અને સશક્ત રહે છે. આ રીતના વિદ્યુત રિચાર્જિંગની પ્રક્રિયાથી કોઈકવાર દ્રશ્યમાન દેહોમાં ખામી પ્રગટ થવાથી વિદ્યુતનું પ્રમાણ ઓવરલિંગ રૂપે થવા લાગે છે. તેવા સમયે દ્રશ્યમાન દેહો વિકરાળ વર્કિંગ પાવરને ધારણ કરતા રહેશે અને તેવા દ્રશ્યમાન દેહો તેની વર્કિંગ કરવાના ક્ષમતાને વટાવીને વિકરાળ તાકાત કરવા લાગે છે. આ રીતની વિકરાળ તાકાતને ધારણ કરતા દ્રશ્યમાન દેહો ઉદ્ધત બનીને વર્કિંગ કરતા રહેશે. આ રીતની ઓવરલોડિંગનો પ્રક્રિયાને રોકવા દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત રિચાર્જિંગની પ્રક્રિયા ઓટો સિસ્ટમથી થતી રહેશે. આ રીતનો થાક નામનો વિષય વિદ્યુતરૂપી ઉર્જાના અભાવથી દ્રશ્યમાન દેહોના અવયવોને નુકસાન, હાનિ, અડચણ અને ખતરો ઊભો ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખતો રહે છે અને થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોના વિશ્વાસુ, હિતેશુ, અલૌકિક, અદ્ભુત અને દિવ્ય બોડીગાર્ડ તરીકેનો વર્તમાનમાં હરપળ ફરજ બજાવતો રહેશે અને વિદ્યુત ઉર્જાની ખેંચવાળા ઉતરી ગયેલા બેટરી પ્રકારના દ્રશ્યમાન દેહોને પોતાના બાહુપાશમાં લઈને આરામદાયક રીતે બેસાડતો અને સુવડાવતો રહે છે. આ રીતના થાક નામના વિષયના પ્રભાવથી આરામ ફરમાવતા દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પણ થાકનો અહેસાસ થતો રહેશે. આથી તેઓ દ્રશ્યમાન દેહોને આરામ કરવા પ્રેરતા રહેશે અને થાક નામના વિષયના પ્રભાવ હેઠળ રહેલા દ્રશ્યમાન દેહો તેમાં રહેલા સૂક્ષ્મ દેહોની આજ્ઞાનું પાલન કરવા શક્તિમાન રહેતા નથી. આ રીતનો થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં થતી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયામાં વપરાતા અંગોને આરામ ફરમાવવા આજ્ઞા કરતો રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી થાક નામની વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતો થાક નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રક્રિયા ઉત્પન્ન કરતો રહેશે. આ રીતનો સાત્વિક થાક નામનો વિષય તંદુરસ્ત, નિરોગી, સ્ફૂર્તિલો, હૃષ્ટપુષ્ટ અને પહેલવાન દ્રશ્યમાન દેહોમાં કોઈપણ પ્રકારની પીડા, દુઃખ અને દર્દને પ્રગટ કરતો નથી.
અને સાત્વિક સ્વરૂપના બોડીગાર્ડની હેસિયતથી સરળતાથી શાંત પ્રકારથી અને સુખરૂપ દૃશ્યમાન દેહોનો કબજો મેળવતો રહે છે. આથી તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોને પીડા, દુઃખ અને દર્દનો અહેસાસ થતો નથી અને તેમાં તુરત જ વિદ્યુતરૂપી ઉર્જા રિચાર્જ થતાં થાક નામનો વિષય તુરત જ દૃશ્યમાન દેહોનો ત્યાગ કરતો રહેશે. રાજસી પ્રકારનો થાક નામનો વિષય માનસિક બીમારી, શારીરિક બીમારી, વાણિજ્ય બીમારી, અશક્ત, નબળા અને દુર્બળ દૃશ્યમાન દેહોમાં સુસ્તી, મૂડલેસ અને આળસને પ્રગટ કરતો રહેશે. તે રાજસી સ્વરૂપના બોડીગાર્ડની હેસિયતથી દૃશ્યમાન દેહોનો કબજો મેળવતો રહેશે. આથી તેવા સુસ્તી, મૂડલેસ અને આળસનો અહેસાસ થતો આવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને સુસ્તી, મૂડલેસ અને આળસનો અહેસાસ થતો રહેશે અને તેવા દૃશ્યમાન દેહોમાં વિદ્યુતરૂપી ઉર્જા રિચાર્જ થતાં સમય લાગે છે અને થાક નામનો વિષય દૃશ્યમાન દેહોનો ત્યાગ લાંબા સમય બાદ કરતો રહેશે. જ્યારે તામસી અને અસુરી પ્રકારના થાક નામનો વિષય માનસિક બીમારી, શારીરિક બીમારી, વાણિજ્ય બીમારીથી દૃશ્યમાન દેહોમાં પીડા, દુઃખ, દર્દ અને પ્રગટ કરતો રહેશે અને તામસી અને અસુરી સ્વરૂપના બોડીગાર્ડની હેસિયતથી દૃશ્યમાન દેહોનો કબજો મેળવે છે. આથી તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પીડા, દુઃખ અને દર્દનો અહેસાસ થતો રહેશે અને તેમાં વિદ્યુતરૂપી ઉર્જા રિચાર્જ થતાં બહુ સમય લાગે છે અને થાક નામનો વિષય દૃશ્યમાન દેહોનો ત્યાગ બહુ લાંબા સમય બાદ કરતો રહેશે. આ રીતે દેવોની મહાસભા રૂપી મહેલની દેખભાળ રાખવા માટે થાક અગત્યની ભૂમિકા ભજવે છે.